રામાયણની ટેકાની આમ તો રામાયણ કેવી એ સવાલ થાય, કારણ કે ટેકાના ભાવ તો સરકાર એટલા માટે નક્કી કરે છે કે ખેડૂતોના હામી બની શકે, ખેડૂતોને એક મજબૂત ખભો સરકાર આપી શકે કે જો ઓપન માર્કેટમાં ભાવ ન મળે તો ખેડૂતોને નુકસાન ન જાય. પણ ધોરાજીમાં આ જ ટેકાના ભાવની રામાયણ શરૂ થઈ છે, કારણ કે અહીંયા ખેડૂતોનું કહેવું છે કે આ ટેકાનો ભાવ સામાન્ય ખેડૂતો માટે નહીં પણ ભાજપના મળતિયાઓ માટે જ અહીંયા નક્કી કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. સેટેલાઇટના કારણે જે નોંધણી કરવામાં આવી છે, સેટેલાઇટથી નોંધણી કરવામાં આવી છે સેટેલાઇટ સર્વે પ્રમાણે, અને એ પ્રમાણે ખેડૂતોને અન્યાય થયો હોવાનું ખેડૂત આગેવાન દિનેશભાઈનું કહેવું છે. જ્યારે ખેડૂતોનો પાક તુવેરનો પાક તૈયાર થઈ ગયો અને લણણી થઈ ગયા બાદ ખેડૂતોએ ખેતર પોતાના ખાલી કરી નાખ્યા, ત્યારે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે બાદ અનેક ખેડૂતોના નામો જે નોંધણી કરવામાં આવી હતી તુવેરની ખરીદી માટે, એ નામમાંથી ખેડૂતોના નામો હટાવી દેવામાં આવ્યા, જેને કારણે જે ખેડૂતોએ ખરેખર તુવેરનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તુવેર વેચાણ માટે જે તૈયાર કરીને સાચવી રાખી હતી, આવા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધોરાજી સેવા સહકારી મંડળીમાં 2361 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. એમાંથી જે સેટેલાઇટ સર્વે થયો છે એમાંથી 800 ખેડૂતના રિજેક્શન થઈ ગયા છે, જેનું નામ જ નીકળી ગયું છે. અને 961 ખેડૂત અત્યારે રેન્ડમલી અમે તુવેર